અત્યારે લોકો જે દર્શન કરવા જાય છે મહાકાલના, તો એ લોકોને પહેલાં મારી સૂચના છે કે નબળા હૃદયવાળા લોકોએ છે ને ત્યાં જવું ન જોઈએ. માણસનું માંસ પણ ખાઈ લેવું ને એના માટે મીઠાઈ બરાબર છે. તો ઉજ્જૈન એ સૌ સાધના માટે બધો સૌથી બેસ્ટ ભૂમિ છે. એટલે સૌથી વધારે લોકો ઉજ્જૈન બાબતે પ્રેરાય છે. કાળી ચૌદશ તો ખાસ એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હોય ને તો એનું સૌ શ્રેષ્ઠ હોય, કેમ કે એના અંતિમ ઈચ્છાઓ બહુ પ્રબળ હોય. જેની ઈચ્છાઓ વધારે પ્રબળ હોય ને એનું સૌ સાધના પદ્ધતિમાં સૌથી શ્રેષ્ઠ કરાય. શમશાનની વાત કરી, એમાં જઈને કોઈ પણ વ્યક્તિનો ધંધો બાંધી દેવો કે કોઈ પણ વ્યક્તિ ઉપર કંઈ પણ કરાવવું એ શક્ય છે ખરું ત્યાં? તમારે જો આવા નકારાત્મક ઉર્જાથી બચવું હોય ને તો તમારા ઘરનો જે એન્ટ્રી દ્વાર હોય ને એમાં સૂતરનું કાપડ, મતલબ આવું નોર્મલ કાપડ, નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના પોડકાસ્ટમાં આપણે જાણીશું કે ઉજ્જૈનમાં થતું તંત્ર વિશે આપણે બાપુ સાથે વાત કરીશું. તો જય મહાદેવ. ઓમ નમઃ નારાયણ. ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાપુ, ઉજ્જૈનમાં જઈને જે તંત્ર થાય છે એની વિશે માહિતી આપો. જે અત્યારના લોકો ઘણા બધા ડરી રહ્યા છે કે કોઈ અમારી ઉપર આવી રીતે કર્યું હશે, તો એ શું હોય છે? હવે પહેલો તો મુદ્દો આવે છે ઉજ્જૈન. ઉજ્જૈન એક પવિત્ર ભૂમિ છે અને એમાં સત્વ માર્ગની સાથે સાથે તામસિક ઉર્જાઓનું પણ કેન્દ્ર છે. આમ ગણીએ તો રાજા વિક્રમાદિત્યની ભૂમિ છે અને ઘણું બધું કહેવાય ને કે ત્યાંના મંદિરો ને એ બધા નિર્માણની અંદર એમનો શ્રેય છે. અત્યારે લોકો જે દર્શન કરવા જાય છે મહાકાલના, તો એ લોકોને પહેલાં મારી સૂચના છે કે નબળા હૃદયવાળા લોકોએ છે ને ત્યાં જવું ન જોઈએ. કેમ કે 12 જ્યોતિર્લિંગો છે ને, દરેકનું મહત્વ અલગ છે. તમારે શું પ્રાપ્ત કરવું એના માટે અલગ અલગ જ્યોતિર્લિંગ છે. દરેક જ્યોતિર્લિંગ સેમ કામ ન કરે, સમજો. એ બધા અલગ અલગ સોફ્ટવેર છે. તમારે કયો કોર્સ લેવો તમારે નક્કી કરવાનું, એના ઉપર તમે જ્યોતિર્લિંગ ઉપર જઈ શકો. તો અત્યારે 70-80% લોકો, હું પૂછતો હોય એટલે ખ્યાલ હોય, અને હું બી હમણાં 1 મહિના પહેલા જઈને આવ્યો ઉજ્જૈન, તો 70-80% લોકો જે જાય છે એ મહાકાલ દાદાની આરતીનો લાભ લે છે, બરોબર છે, અને ભસ્મ ચડાવે, પછી સીધા ત્યાંથી ભૈરવ દાદાના મંદિર અને ત્યાં એ દારૂ ચડાવે. અને ત્યાં દારૂ ચડાવે ડરતા મોટાભાગના લોકો ડરતા હોય છે. બીજું કે ત્યાં એક પવિત્ર સ્થાન હતું જે અત્યારે બંધ કરવામાં આવ્યું છે. એના નીચે એક પાતાળ ભૈરવી હતી, ત્યાં શ્વાસ લેવાનો પ્રોબ્લેમ હતો એટલે સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે. બીજું કે ઉજ્જૈનની ચર્ચા જે થાય તો એની અંદર સૌથી વધારે સ્મશાનની અંદર થતા સાધનાઓ, સ્મશાનની અંદર થતા તંત્ર સાધનાઓ, આના ઉપર હું વિશેષ એટલા માટે કહી શકું કેમ કે હું પણ 1 વર્ષ ત્યાં રહી અને આ બધા અનુભવમાંથી હું ગુજરો છું. અને 1 વર્ષ હું એ રીતે ત્યાં રહ્યો હતો કે એક પણ દિવસ બહાર નથી નીકળ્યો ઉજ્જૈન ફરવા માટે. કેમ કે જે મારું મૂળ સિદ્ધાંત જે કાર્ય સાથે ગયા હતા, કાર્ય સંપન્ન થાય, બહાર જવાનો કોઈ અર્થ નહોતો. તો તંત્ર સાધના માટે પણ ગઢ છે. જેમ કામાખ્યા માતા પણ એક ગઢ છે, એમ ઉજ્જૈન પણ એક ગઢ છે. અને સ્મશાન ને આમ જુઓ તો શિવની ભૂમિ કહેવાય, બરોબર છે, પવિત્ર ભૂમિ કહેવાય. સ્મશાનની અંદર આ બધી જે સાધનાઓ કરવામાં આવે છે એની પાછળનું મુખ્ય કારણ કે સ્મશાન જ શું કામ પસંદ કરવામાં આવે છે? તો સ્મશાન પસંદ કરવામાં એટલા માટે આવે કે તમે તમારા જીવનમાં, મતલબ અહમ હોય કે આપણે આ કરી લઈએ, ખોટી વાત નથી. ભૌતિક જગત છે, વ્યવહારિક જગત છે, જોઈએ બધું, પણ તમે સ્મશાનની અંદર પ્રવેશ કરો ને એટલે તમને એક વિચાર પહેલો આવે કે એક બધું ભેગું કર્યા પછી આવવાનું તો અહીંયા જ છે. સાચી વાત છે. એટલે તમારા જે જીવન પ્રત્યેનો મોહ હોય ને એ સ્મશાનમાં એન્ટર થતા વિયો જાય છે, કેમ કે ખબર છે કે અહીંયા રાખ થઈ જવાનું છે, બરાબર. મતલબ મૃત્યુનો ડર હટાવવો છે. અને કોઈ પણ સાધનામાં જવું હોય ને તો મૃત્યુનો ડર પ્રથમ હટાવવો પડે. જ્યાં સુધી માણસને મૃત્યુનો ડર હોય, કોઈ પણ સાધના ગેરંટેડ સફળ ન થાય. તો મૃત્યુનો ડર હટે અને ભય હટે એના માટે સ્મશાન એ ઉત્તમ, શ્રેષ્ઠ અને પવિત્ર જગ્યા છે. હવે ઉજ્જૈનના ડરામણું અને આ બધું એટલા માટે જુએ છે કે ઘણી વખતે લોકો કાળી ચૌદશે જાય, બરોબર, સાધના કરવા માટે, ઉત્તર ગુજરાતના ભુવાઓથી લઈને. પણ તમે જાઓ ને અડધી રાતમાં તમને પ્રાપ્ત થઈ જાય એવો વિષય છે નહીં. પણ આવી અને ભક્તો સામે તમે પ્રભાવ જમાવી શકો. મેં અમારા ગુરુજી તો ઉજ્જૈન જાય છે, સ્મશાનમાં રોકાય છે
એટલે શું થોડું માર્કેટિંગ વધે, એમાં કંઈ ખોટું નથી, એ એમની જીવનદોરીનો વિષય છે, બરોબર. તો ઉજ્જૈનની અંદર સૌથી વધારે પ્રયોગાત્મકમાં હોય તો શવ સાધના. મહાકાલની આરતી સાથે પણ એ જ છે કે રોજ એક ચિતા મળી જ જાય, એની જ ભસ્મ ચડાવે, કોઈ દિવસ સ્મશાન ખાલી હોતું નથી. તો શવ સાધનાના વિષયને લઈને, ઉદ્દેશને લઈને ભારતભરના સાધકો એ ઉજ્જૈન તરફ પ્રેરાય છે, કેમ કે તેના વાઇબ્રેશનમાં તંત્ર છે, બરોબર છે. વાઇબ્રેશનમાં તંત્ર છે એટલે જે વ્યક્તિ ગુજરાતનો હોય ને અહીંયા જે કરવા માંગતો હોય 7 વર્ષમાં, એ ઉજ્જૈન જઈને કરે એટલે એની ભૂમિનો પ્રભાવ, અને ભૂમિના પ્રભાવની અંદર જે 7 વર્ષની મહેનત છે ને અડધી થઈ જાય, 3-3.5 વર્ષમાં કમ્પ્લીટ થઈ જાય, એટલે એ તરફ લોકો જાય છે. બીજું, હમણાંથી એક કહેવાય ને કે ખોટો મેસેજ ઉજ્જૈન તરફ દોરાણો છે, ભાઈ અમારા ઘરમાં વિદ્યા થઈ ગઈ, આ થઈ ગઈ. પહેલાં તમે ચેક તો કરો કે ખરેખર એવું થયું છે કે તમારા મનના વહેમ છે. હવે તમારા મનના વહેમ માટે તમે ઉજ્જૈન જઈ, આ દર્શન અર્થે જાઓ તો અલગ બાબત છે, પણ તમારા મનના વહેમ લઈ અને ત્યાં જઈને તમે યજ્ઞ કરાવો અને લાખો રૂપિયા ખર્ચી નાખો, એ યોગ્ય બાબત. હા, સ્પેસિફિક પ્રોબ્લેમ છે તમને, તમે એનો અનુભવ કર્યો છે ને, વહેમ નથી, કોઈના એના અનુભવી વ્યક્તિ દ્વારા સર્ટિફાઈડ છે કે નહીં તમને પ્રોબ્લેમ છે, અને તમે ઉજ્જૈન જાઓ. હવે ઉજ્જૈનની અંદર પણ બધા સિદ્ધ છે એ બી જરૂરી નથી ને, ત્યાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગીઓ પણ છે અને ધુતારાઓ પણ છે, બરાબર છે. તો તમારે એમાંથી પણ કોની પસંદગી કરવી એ પણ એક વિષય છે. તો ટૂંકમાં કહીએ તો ઉજ્જૈન શવ સાધના માટે બધો સૌથી બેસ્ટ ભૂમિ છે, એટલે સૌથી વધારે લોકો ઉજ્જૈન બાબતે પ્રેરાય છે. કાળી ચૌદશ તો ખાસ, અને બધા ખાસ કરીને કાળ ભૈરવ દાદાને આગળ કરી અને એ વિષયની અંદર ઝંપલાવે છે, કેમ કે કાળ ભૈરવ દાદા ખરા ને અત્યારે માર્કેટમાં થોડા ટ્રેન્ડિંગમાં છે, જેમ બ્રહ્મ રાક્ષસ, કર્ણ પિશાચી, વધારે અત્યારે એ જ ચાલે છે. એટલે ચાલે છે. કોઈ સાધુ એમ કહે કે મેં ભૈરવ સિદ્ધ કર્યો છે એટલે ભીડ લાગતા વાર ન લાગે, આશ્રમનો વિકાસ થતા પણ વાર ન લાગે, એની આવડતનો વિષય છે, ને એની આવડતથી બધું કરે છે, એને શ્રેષ્ઠ છે. મને કંઈ વિરોધાભાસ નથી, પણ કહેવાય ને કે તમારે સિદ્ધ થવું હોય ને તો ત્યાં જઈ પાછા આવ્યા હોય ને તો તમારા ઉપર એક સિમ્બોલ લાગી શકે, તમે સિદ્ધ છો, તમને ભૈરવ પસંદ છે. ઉજ્જૈનનું એક સ્મશાન જે છે એ બહુ ચર્ચામાં છે અત્યારે, કે મોટા ભાગના બધા તાંત્રિકો ત્યાં જ જાય છે બાપુ. તો એ સ્મશાન વિશે થોડુંક જાણકારી આપો. હા, અમારો પણ ત્યાં અનુભવ છે. મેં 1 વર્ષનો પૂર્વ આશ્રમમાં સમય ત્યાં વિતાવ્યો છે. એનું કારણ છે કે ત્યાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તંત્ર સાધના યોગીઓ ત્યાં પેદા થયા છે, અને એની પરંપરા આજે પણ ત્યાં ચાલે છે. એટલે એના માર્ગદર્શન હેઠળ સાધક આખો પાછો વિચલિત નથી થતો, અને એ જે કાંઈ પ્રાપ્ત કરવા માટે આવ્યો હોય એ પ્રાપ્ત થાય છે. અને ત્યાં સૌથી વધારે ઉપાસના 10 મહાવિદ્યાઓની થાય છે, અને એમાં મહાકાલીને પ્રસન્ન કરવા માટેનું એ શ્રેષ્ઠ સ્થળ છે, એટલે સૌથી વધારે લોકો એના તરફ આકર્ષાય છે. બાપુ, તમે સૌ સાધનાની વાત કરી, એકચ્યુઅલમાં જે ઉજ્જૈનમાં તો એ હોય છે શું? સાધના પદ્ધતિની અંદર કહેવાય ને કે સૌથી ખતરનાક સાધનાનો ભાગ છે એટલે શવ સાધના. એની અંદર તમને એવી પ્રશ્ન થાય કે લોકોને શવ આસાનીથી મળી કઈ રીતે રહેતું છે? તો ત્યાં લોકો શું કરે, અમારા અનુભવની વાત છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય કે તમારા જે પૂર્વજ કે પિતા કે જે કાંઈ દેવ થઈ ગયા છે એને કોઈ અધૂરી ઈચ્છા જણાવી, તો કે ના, તો કે તમે તમારા પૂર્વજોનું મતલબ તમારા જે મૃત્યુ પામ્યા છે એનું શવ મને ઉપાસના માટે આપો, સાધના માટે. તો તમારા જે મરી ગયા છે એની જે અંતિમ ઈચ્છા છે ને મૃત્યુભાઈમાં, એ હું તમને જણાવીશ, જેનાથી તમે પૂર્ણ કરી શકો, પિતૃનો દોષ તમને નિવારણ થાય, એટલે સામેવાળો પરિવાર તૈયાર થઈ જાય, બરોબર છે. અને સાધક શું કરે, એને જે સાધના કરવી છે એ બી કામ થઈ જાય. હા, પણ એ જણાવી દે ખરા એને કે તમારા પૂર્વજોની આ ઈચ્છા હતી, ને સાચી જણાવે. સાચો સાધક હોય તો સાચી ઈચ્છા જણાવે, એટલે પરિવારને સંતોષ થઈ ગયો કે જે ઈચ્છા કીધી હતી, આપણે કંઈક કથા કરવાની હોય, સપ્તાહ કરવાની હોય, કોઈ દાન કરવાનું હોય, ગૌશાળામાં કંઈ દાન કરવાનું હોય, એવી જે કાંઈ પિતાની માતાની ઈચ્છા અધૂરી એને એ પણ મળી જાય છે. એની સામે સાધકને શવ મળી જાય છે. પણ શવની અંદર પણ પ્રક્રિયા છે, સાધનામાં, શવ સાધનામાં પણ એક પ્રક્રિયા છે. શવની જે નાભી હોય ને, બરોબર છે, એમાં ઘણા બધા યંત્રોનો પણ ઉપયોગ થાય છે, અને એની ઉપર એ સાધક બેસે છે સ્મશાનની અંદર. એક ભયાનક ચિત્ર છે, અને દરેક સામાન્ય લોકો માટે કરવું શક્ય નથી. દર્શક મિત્રો વિચાર કરે આપણે જઈને કરીએ ન કરાય, બોડીની ઉપર બેસવાનું. હા, એટલે એનામાં પહેલો તો છે ને મૃત્યુનો ડર જતો રહે.
બીજું કે શરીરમાંથી જીવ ગયા પછી પણ ઘણી બધી પ્રોસેસ હોય છે બોડીમાં. તો એના જે વિચારો છે એના વિચારોને કેપ્ચર કરી અને એ પોતાને સિદ્ધિ મેળવવા માટે સાધકા કાર્ય કરે છે, પોતાને સશક્ત બનાવવા સિદ્ધિઓથી. તો એ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેનો સૌથી શોર્ટકટ માર્ગ છે, એટલે સૌ સાધનાનો ઉપયોગ કરે છે. પછી પુરુષને આમાં ઘણા બધા નીતિ નિયમો છે, અમુકમાં સામાન્ય સૌ પણ ચાલે, અમુક એવું હોય કે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હોય ને તો એનું સૌ શ્રેષ્ઠ હોય, કેમ કે એના અંતિમ વિચારો ઈચ્છાઓ બહુ પ્રબળ હોય. જેની ઈચ્છાઓ વધારે પ્રબળ હોય ને એનું સૌ સાધના પદ્ધતિમાં સૌથી શ્રેષ્ઠ ગણાય. પછી ઉંમર લાયક વ્યક્તિ હોય તો એની તો નિરાશાવાળું જીવન હોય, તો એના મનના તરંગોનો ઉપયોગ કરીને એને જે સિદ્ધિ જોતીઓ મળે નહીં. પછી અમુક એનીમાં ઘણા બધા અનુષ્ઠાનો છે. તો એક અનુષ્ઠાન એવું પણ છે કે પુરુષ સાધક હોય અને એને જો સૌ જોતું હોય તો એ સ્ત્રીના સૌનો ઉપયોગ કરે, અને જો સ્ત્રી સાધક હોય તો એ પુરુષના સૌનો ઉપયોગ કરે. પણ આકસ્મિક મૃત્યુ થયેલું શરીર સાધના માટે સૌથી સર્વશ્રેષ્ઠ હોય છે. એમાં એક ઉચ્ચ કોટીની બીજી પણ પ્રક્રિયા આવે છે. દર્શક મિત્રોને તમને જાણીને થોડીક નવાઈ લાગશે ને એવું લાગશે કે સનાતન ધર્મમાં આ પણ હોય, પણ આને તમારે સહજતાથી સ્વીકારવું જોઈએ કે સ્ત્રીનું શરીર હોય અને પુરુષ સાધનાની અંદર આવે તો એ મરેલી સ્ત્રીના બોડી સાથે પણ એ સાધક સંભોગની પ્રક્રિયામાં જોડાય છે, સિદ્ધિ માટે. ખાલી કામના કે વાસનાની પૂર્તિ માટેની વાત નથી, કોઈ વિકૃત વ્યક્તિની વાત નથી, એક સાધકની વાત છે. તો એની સાથે પણ મધ્યરાત્રિએ એના યોગ્ય સમયે યોગ્ય મંત્ર દ્વારા એ મૃત્યુ પામેલી સ્ત્રી સાથે પણ સંભોગ કરે છે સાધકો, અને એમાંથી પણ જે ઉર્જા પ્રાપ્ત થાય એ પોતાના સિદ્ધિઓ માટે પ્રાપ્ત કરે છે. બીજું કે સૌ ઉપર બેસી અને જેને કહેવાય ને કે ભૌતિક જગતની ઉપર એક બીજું જે અલૌકિક જગત છે, એક સૂક્ષ્મ જગત, અલૌકિક તો નહીં પણ સૂક્ષ્મ જગત. તો એ સૂક્ષ્મ જગતની અંદર ઘણા બધા એવા જીવો છે કે જેને પોતાના આધીન કરવા માટે, પોતાના કાર્યો કરવા માટે, એ લોકોને પોતાની તરફ ખેંચવા, એને પ્રસન્ન કરવા, પોતાના આધીન રાખી અને કાર્યો કરવા માટે સાધક સૌ સાધનાનો ઉપયોગ કરે છે. આ સૌ સાધનાનું રહસ્ય છે. અમે ઉપર છેલ્લું કીધું, ડિટેલિંગ ચર્ચા કરીએ તો 8-10 કલાક જતા રહે. આ ત્યાંની ચર્ચા કરીએ એટલે તમારામાં ઉર્જાની અસર થાય. ગજબ છે. સિદ્ધિ મેળવવા માટે કેટલું માણસો કરે છે ને, કરોડપતિ થવા ઘણું બધું કરે, તો સિદ્ધિ માટે સાધક કરે તો ખોટું શું છે? પણ એનો દોષ ના લાગે બાપુ? લાગે. જે એક સપ છે એની સાથે આવી રીતે એ લોકો સાધના કરી શકે તો એનું પાપ, એનું કર્મ એને નહીં લાગે? હવે એ જે ક્રિયા કરવા બેસે ને ત્યારે પાપ અને પુણ્યનો છે ને મનમાં જે વિચાર હોય ને એ સાધક થાય એટલે કાઢી નાખે. એના માટે દરેક પ્રક્રિયા સહજ છે. માણસનું માંસ પણ ખાઈ લેવું ને એના માટે મીઠાઈ બરાબર છે, અને મીઠાઈ ખાવી એના માટે માણસનું માંસ ખાવા બરાબર. સહજ પ્રક્રિયા છે. એમાં વેલ ટ્રેન એના જે સાધકો હોય છે ને વેલ ટ્રેન તૈયાર કરે. કાલ સવારે સાધક જઈને બેસી જાય એવું નથી, એને 7-8-10 વર્ષની પ્રક્રિયામાંથી પસાર કરે, એને એ બાબતમાં સશક્ત કરે. કોઈનું મૃત્યુ પણ જોઈ શકે તોય હૃદયની અંદર આમ જરા પણ ડર વ્યાપ્ત ન થાય એ રીતે એ લોકોને વેલ ટ્રેન તૈયાર કરી પછી એ પદ્ધતિમાં લઈ આવે છે. કેમ કે તેમાં શરાબ પણ હોય ને સબાબ પણ હોય. બીજું તમને ખાસ કહું, આની અંદર સૌથી વધારે જનારી સ્ત્રીઓ છે 100%. અને એમાં સૌથી વધારે બદલાની ભાવના હોય છે કે બ્રેકઅપ થયા પછી ઓલો કેમ સુખી રહી જાય એના માટે સાધના કરીને ઓલાને કેમ પાડી દેવું ને, એનું જીવન કેમ ખતમ કરવું, કેમ હેરાન કરવું ને, એના માટે જેને કહેવાય ને કે એક પોતાનામાં રોષ હોય, એક ઈર્ષા ભાવ હોય, એ પ્રતિશોધની જ્વાળા હોય. બરાબર. આપણે તંત્રની વાત કરીએ ને તો સૌથી મોટું કોઈનું નામ આવે તંત્રમાં, એક તો મિલારેપાનું આવે છે અને એક નામ આવે છે લોની ચમારણ. ક્યારેક સર્ચ કરજો આના ઉપર, બરાબર છે? લોની ચમારણ. આપણે ડિટેલમાં એના વિશે ચર્ચા નથી કરું, ફરી ક્યારેક મળશું તો કરશું. તો એ બધા માટે આદર્શ લોની ચમારણ જ હોય છે. અને લોની ચમારણથી ફાયદો એ છે કે સાબરી મંત્ર હોય છે. તો જે તપસ્યા 10 વર્ષમાં ન થાય, સાબરી મંત્રમાં શોર્ટકટ 1 વર્ષમાં મળી જાય. અને સાબરી મંત્રો પાછા લેખિત નથી, એક ગુરુ દ્વારા શિષ્યને, શિષ્ય દ્વારા શિષ્યને. અને સામાન્ય લોકોને તમે જાઓ મને દીક્ષા આપી દો, એ સાબરી મંત્ર આપણે કહી દે હાલ નીકળ, 2-5 ગાળો આપી દે તમને, ચલો નીકળો, તમારા વિષયનું નથી. આવો વિષય છે, ડરામણો છે, પણ હિન્દુ ધર્મનો ભાગ છે.
અને એને લોકો સહજ રીતે કરે છે. જેવી જેની માં કહેવાય ને, કીડીને કોણ હાથીને મણ બધાને મળે, તો આને આ પણ મળે. બાપુ, સામાન્ય માણસ હોય છે એ ઉજ્જૈન જઈને આપણે જે ઓલું શમશાનની વાત કરી એમાં જઈને કોઈ પણ વ્યક્તિનો ધંધો બાંધી દેવો કે કોઈ પણ વ્યક્તિ ઉપર કંઈ પણ કરાવવું એ શક્ય છે ખરું ત્યાં? જો સામેનો વ્યક્તિ નબળા મનવાળો હોય, બરાબર, પોતાના ઈષ્ટ ઉપર એને શ્રદ્ધા ન હોય, ક્યારે પૂજા પાઠ પદ્ધતિમાં હોય નહીં, અને ન એના ગુરુ હોય, બરાબર છે, અને માનસિક રીતે નાનું નબળું હોય. અત્યારના લોકોની માનસિકતા કેવી છે ખબર છે? તમે ઘરમાં બેઠા બેઠા લીંબુ કાપો ને, બરાબર, એના ઉપર કંકુ લગાડી દો, 4-5 આમ લવિંગના દાણા નાખી દો ને, તો એ માણસ અઠવાડિયું ઊંઘ ન કરે. સાચી વાત છે. તો વિચારો કે એક રૂપિયાના લીંબુમાં એને ડર પેદા થાય, બરાબર છે, અને એને પોતાના ઈષ્ટ હનુમાનજી હોય એને ભૂલી જાય. બોલો, તો હનુમાનજી કરતા લીંબુને જો શ્રેષ્ઠ માનીને ડરના માહોલમાં હોય, તો આવા વ્યક્તિઓ ઉપર આ બધી અસર થાય છે. નબળા મનના વ્યક્તિઓ ઉપર જ તંત્રની અસર થાય છે. સબળા મનના વ્યક્તિ હોય ને તંત્રના ગમે એટલા પ્રયોગ કરો, કંઈ ફરક ન પડે. પણ નબળાવાળાના તો એક સામાન્ય ફેંકેલું લીંબુ રહ્યું ને, એ વેમની અંદર એને અસર થઈ જાય. પણ આ વસ્તુ તમે જે કહો છો એ શક્ય છે. તંત્રના જે મહારથી લોકો છે, એક તંત્રમાં સૌથી પોઈન્ટ બધા પોઝિટિવ છે, પણ એનામાં રાષ્ટ્રવાદ નથી હોતો, કેમ કે તમોગુણી થઈ જાય છે. એનામાં રાષ્ટ્રભાવના જેવું ન હોય, બહુ ઓછું હોય. બહુ ઓછા સાધકો એવા મારા જીવનમાં મળ્યા છે જે ખરેખર તંત્ર સાધનામાં પણ છે અને રાષ્ટ્રવાદી પણ છે. પણ એ લોકો પછી પોતાના જીવન પૂરતા વધારે લોકોને મળવું ને ભીડમાં ન જાય. તો આવા લોકો દ્વારા આ લોકો કોઈના ઉપર ઇફેક્ટ કરવી, બરાબર છે, કોઈને ધંધાને ક્રેશ કરવો, પણ એ ડાયરેક્ટ કોઈ ધંધાને ક્રેશ ન કરી શકે. એ કરે શું ખબર છે? એ ઉર્જા દ્વારા, જેના પોતાના ઈષ્ટ હોય કે જે તંત્રમાં એને માહિર કરી હોય, એના દ્વારા મનથી એ ઉર્જાના વેગને સામેના વ્યક્તિ ઉપર ડેમેજ કરે છે. એના અનકોન્શિયસ માઇન્ડ ઉપર એ પ્રહાર કરે છે. એના અનકોન્શિયસ માઇન્ડ ઉપર પ્રહાર કરે એટલે જે વ્યક્તિનો ડિસિઝન પાવર હોય એક રાતમાં બરબાદ ન થાય. એનો જે ડિસિઝન પાવર હોય એ ખોરવાય, કેમ કે નબળા મન વાળો હોય એટલે બીજાના મનના તરંગો એનામાં એન્ટર થઈ જાય. અને તરંગ પહોંચતા કઈ ફ્લાઇટ જેટલી વાર ન લાગે, 1 સેકન્ડમાં બધે પહોંચી જાય, મંગળ ઉપર પણ. તો એના માઇન્ડના અનકોન્શિયસ માઇન્ડની અંદર એ સાયકલ નાખે. એ સાયકલ નાખે એટલે એને એ મન ઉપર એનું કંટ્રોલિંગ કરે. એટલે એ સાયકલમાં નેગેટિવ થતો જાય. નેગેટિવ થતો જાય એટલે ધંધામાં જે નિર્ણય લેવાના હોય ને, એ નિર્ણય યોગ્ય રીતે લઈ શકે નહીં, કેમ કે નિર્ણય લેવા માટે તો સ્વચ્છ મન જોઈએ ને, પાવરફુલ મન. તો એ ન થાય. એ ન થાય એટલા માટે આવા નેગેટિવ વિચારો, થોટ્સ એનામાં પ્રવેશ કરાવે. અને એ બધા જો વિચારો પ્રવેશ થાય, બરોબર છે, એટલે એ વ્યક્તિ ધંધાનો નિર્ણય ખોવે એટલે ધંધો ખોઈ નાખે. ધંધો ખોવે એટલે ઘરની અંદર આવે એટલે પૈસા ને બધું ના હોય એટલે ઘરની સ્ત્રીઓમાં ઝઘડા, આ તે ચાલુ થાય, એટલે ઘરનું કંકાસ ચાલુ થાય. ધીમે ધીમે વ્યક્તિ પતન તરફ જાય. પણ જેના ઈષ્ટ મજબૂત, જેને પોતાના ગુરુ ઉપર શ્રદ્ધા, ઈષ્ટ ઉપર શ્રદ્ધા, દુનિયાનો કોઈ તાંત્રિક તમને અસર નહીં કરે. અને બીજી બાબત કે તમારે જો હવે નકારાત્મક ઉર્જાથી બચવું હોય ને, તો તમારા ઘરનો જે એન્ટ્રી દ્વાર હોય ને, એમાં સૂતરનું કાપડ, મતલબ આવું નોર્મલ કાપડ, બરાબર, ફિટિંગ વાળું નહીં, જેને આપણે પન્નિયું કહીએ કે સુતરાઓનું કાપડ જે ગવણીમાં આપણે વાપરીએ ને, હા, એવા કાપડની અંદર ફટકડી રાખવા આવડી અને ફટકડીને એન્ટ્રીમાં બાંધી દો. પણ તમારો જે બેડરૂમ છે ને, એની સેટી નીચે કે એની આસપાસમાં કોઈ ટીપે હોય, એના ઉપર એક કાપડની અંદર, ચાહે સફેદ કાપડ હોય કે બીજું કાપડ, ત્યાં તમે રાખી દો. તો ફટકડીનું કાર્ય એવું છે કે જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એને શોષી લેશે. તો આવા તંત્રના આ બધાના પ્રયોગો જે છે ને, એ પ્રયોગોથી બચવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય હતો ફટકડી. તો બાપુ, તમારી સાથે વાત કરીને ખૂબ બધું જાણવા મળ્યું, ઉજ્જૈન વિશે જાણવા મળ્યું, અને તમે આ સાધનાની પણ વાત બતાવી જે અમારા દર્શક મિત્રોને ખબર નથી, એ લોકોને પણ જાણવા મળી. તો તમને આ પોડકાસ્ટમાં તમે અમને આ બધી વાત બતાવી, એ બદલ ખૂબ ખૂબ આભાર. મારા ગુરુની કૃપા છે. ઓમ નમો નારાયણ. ઓમ નારાયણ. તો મિત્રો, તમને અમારો આ પોડકાસ્ટ કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.